નો મહિમા બતાવો તો પડવાથી માંડીને પૂનમ સુધીની પૂજા થાય. અવાજ આવશે? નથી આવતો? પુણ્યમે પૂરણ પદને પામે. આવી 12 બીજ આવે. કારતક મહિનાની, માક્ષર મહિનાની, પોહ મહિનાની, મા, ફાગણ, ચૈતર, વૈશાખ, જેઠ, અહાડ, શ્રાવણ અને ભાદરવો અને આવ 12 બીજ પૂજાય છે. આ 12 બીજમાં 4 બીજ મોટી આવે. કારતક સુદ બીજ, મહાસુદ બીજ, ભાદરવા સુદ બીજ અને આહો સુદ બીજ. પ્રહલાદે પાઠ માંડ્યો નતો બીજ હતી. હરિચંદ્રએ પાઠ માંડ્યો તેથી બીજ હતી. 5 પાંડવોએ પાઠ માંડીને ભગવાનની પૂજા કરી તેથી બીજ હતી. બલિરાજાએ પાઠ માંડ્યો તેથી બીજ હતી. એક મહાસુદ બીજ, એક કારતક સુદ બીજ, એક ભાદરવા સુદ બીજ અને એક આહો સુદ બીજ. આ ચારે યુગમાં પીરના ભક્તો દર બીજે પાઠ કરે. દર બીજે કોઈ પૂનમનો પાઠ કરે, કોઈ બીજનો પાઠ કરે. પાઠ અનેક જાતના છે. કોઈ હોનાનો પાઠ કરે, કોઈ રૂપાનો કરે, કોઈ તાંબાનો કરે, કોઈ માટીનો કરે, કોઈ 5 જ્યોતનો કરે, કોઈ જેસલ જ્યોતનો કરે, કોઈ ઠાકરનો પાઠ કરે, કોઈ 33 જ્યોતનો પાઠ કરે. મારે છે જ અહીં ચારદિકા. 27 તારીખે કાલે પૂરું થાય ને 28 તારીખે આ શારદિકા ગામ આવ્યું ને ત્યાં ભરવાડોના મઢે નેહડા સમસ્ત 33 જ્યોતનો પાઠ છે. 33 જ્યોતનો 28 તારીખે. પાંચ જ્યોતનો પાઠ આવે, 9 જ્યોતનો આવે, 12 જ્યોતનો આવે. પછી જેને જેવો ભાવ, જેવી જેને શ્રદ્ધા, બધા પાઠ હાસા છે, કોઈ ખોટું નથી. કરો, કાંઈક કરો, પાઠ કરો, કોઈની પથારી ન ફેરવો. હા, ગમે એ પાઠ કરો. 5 જ્યોતનો ઘરે પાઠ કરીએ કાંઈ એવું નથી. તમે ઘરે બાજોઠ ઉપર રામાપીરનો કલશ થાપીને ચોખાનો હાથછો કરીને ઘીનો દીવો કરો ને ગૂગલનો ધૂપ કરો અને 12 વાગ્યા સુધી સત્સંગ કરો, કીર્તન કરો. કોઈ ન આવે તો આપણે રામ રામ કરવું. 12 વાગે દીવો ઓલાઈ જાય પછી ચોખાને હકેલી ડબ્બામાં ભરી જે કપડું પાથર્યું હોય પૂજા મૂકી દેવું, શ્રીફળ ગોખલા મૂકી દેવું, બીજે પાછું પાથરવું. આવું ઘરે કરી શકો. કરવું હોય તો જેને લેવું છે એ ગમે ત્યાંથી લઈ શકે, અને નથી લેવું એ ક્યાંયથી નથી લેવાનું. જેને કાંઈક લેવું જ છે એ તો હોગા વાઘો હોય તો નથી લે. જે વસ્તુની જરૂર છે એ આ દુકાને ન મળતી હોય તો બીજી દુકાને તમે ન જાઓ, જવું પડે. કરવું હોય તો, ન કરવું હોય તો પછી બધું પડ્યું હોય તો એ થતું નથી. એટલે 12 જ્યોતનો પાઠ આવે એ 12 બીજનો પાઠ છે. 33 જ્યોતનો પાઠ આવે 33 કોટી દેવતાઓનો પાઠ છે. 5 જ્યોતનો પાઠ આવે 5 તત્વનો પાઠ છે. 9 જ્યોતનો પાઠ આવે 9ધા ભક્તિનો પાઠ છે. અને 1 જ્યોતનો પાઠ આવે એ અલખનો પાઠ છે. જ્યોતિ સ્વરૂપ એક જ જ્યોત, જેને જેસલ જ્યોત કહે છે. કોઈ નહીં, જ્યોત કરવા વાળો અને એ 2 જ હોય. એને અખંડ જ્યોતના નામ છે. અખંડ જ્યોત, અલીલ જ્યોત, સલીલ જ્યોત, દીપ જ્યોત, મહાજ્યોત, અમર જ્યોત, અગમ જ્યોત,
નિગમ જ્યોત, આવી જ્યોતના નામ છે. કોઈ એને અલખ જ્યોત કહે, કોઈ નિગમ કહે, કોઈ નિરાશી કહે, કોઈ નિગમ નેત શિવ અંત ન પાવા, કોઈ નિગમ જ્યોત કહે, અલીલ કહે, સલીલ કહે, કોઈ રામદેવજીની જ્યોત કહે, કોઈ અલખની જ્યોત કહે, કોઈ ઠાકરની જ્યોત કહે. આવી 12 પ્રકારની જ્યોત આવે. જ્યોત પ્રગટ થાય ત્યારે એના ઉપરથી ભવિષ્ય નીકળે. જ્યોત ઊભી જાય, જ્યોત આડી જાય, જ્યોત ઉગમણી જાય, જ્યોત આથમણી જાય, તો એના ઉપરથી આખું ભવિષ્ય તારણ નીકળે કે ભાઈ આના ઘરમાં આ બનવાનું છે. જ્યોતમાં ખબર પડે. જી, જે ગત ગંગામાં પાક્કા બની ગયેલા છે એની વાત. 12 બીજ પૂરી કરે, 12 બીજની જ્યોતમાં જોવે કે જ્યોત કઈ બાજુ જાય છે. જ્યોતનો પ્રકાશ એની શેડ ઉપર જાય છે, ત્રાહી જાય છે, ઉગમણી જાય છે. એ ઉપરથી ઉગમણી જાય તો આવું થાય, આથમણી જાય. જેસલ તોરલ જ્યારે રૂપાદેના ત્યાં પાટમાં ગયા અને ઉગમસિંહ બાવા જ્યોત પ્રગટાવવા બેઠા અને જ્યોત પ્રગટ કરી, જ્યોત ઝાંખી પડી, ઝાંખી બળે છે. એટલે સતી તોરલે ઉગમસિંહ બાવા ગુરુને પૂછ્યું કે બાપજી, આ જ્યોતમાં અંજવાળું નથી પડતું, આ જ્યોતનો પ્રકાશ જેવો જોઈએ એવો નથી. તો ઉગમસિંહ બાવાએ કીધું તોરલને કે બેટા, આજ જ્યોત ઝાંખી પડે છે એનું કારણ છે આજ ગતનો જીવ કોક ગતમાં ભળે છે, એટલે કે કોઈ આ જગત છોડીને જાય છે. અને સતી તોરલે નક્કી કર્યું કે મારો જાડેજો જ જાય, બાકી બીજું કોઈ હોય નહીં. ખબર પડી ગઈ કે જાડેજો નિર્વાણ લે છે. દીવામાં ખબર પડે, જ્યોતમાં ખબર પડે. જો તમે એનું સદગુરુ દ્વારા એનું જો તમે આમ ગુરુને પૂછીને તમે હાલો તો સદગુરુ માર્ગ દેખાડે. થઈ થવાની કહી દે. આ તમે ઘરે દીવાબત્તી શું કામ કરો? એ હાટું જ કરો. દીવો કરીને 1 મિનિટ ઊભા રહ્યો, દીવો કરીને 2 મિનિટ ભગવાનની સામે હાથ જોડીને ઊભા રહ્યો. હાથ ન જોડો તો એમને દીવા સામું જોઈને બેહો. આવું દરરોજ નિયમ રાખો, દરરોજ નિયમ રાખો તો 12 મહિના પૂરા થાય તો એ જ્યોતમાં તમારા ઘરમાં શું થવાનું એ ખબર પડી જાય. અરે ઢોરને ખબર પડે, ઘોડાઓને ખબર પડે, ભેહુંને, બળદને. આપણા ઘરમાં કાંઈક બનવાનું હોય તો ઢોરની આંખમાંથી આહુડા પડે, ઘોડાઓની આંખમાંથી આહુડા પડે, ગાયની આંખમાં ભેંસ, કૂતરા આડા ફરી જાય. આપણા પાલેલા કૂતરા, એને ખબર પડી જાય કે આના ઘરમાં વિઘન આવવાનું છે, એટલે કૂતરું આપણા જોડા લઈ જાય, કૂતરું આડું ફરી જાય, આપણી પાસે આલોટવા માંડે, આપણે ધોકો મારીને કાઢી મૂકીએ છીએ. એ એમ કહે છે 5 મિનિટ રોકાઈ જાય, લ્યા તારી માથે ઘાત છે. પણ આપણે માનતા નથી, આપણે ડેલામાંથી બહાર કાઢી. એને ખબર પડી જાય. હવે જનાવરને જો ખબર પડી જતી હોય તો આપણને ખબર ન પડી જાય? પડી જાય, એંધાણ થવા માંડે. હા, એના ચિહ્નો દેખા. અમુક માણસ ખબર કાઢવા જાય, કોઈ ખાટલામાં પડ્યું હોય તો નથી કહેતા કે હવે જાજાથી નહીં કાઢે. એનું નાકનું ટેરવું આમ થઈ ગયું હોય, કાન આમ થઈ ગયા હોય, આંખોમાં બધું તેજ ઓછું થઈ ગયું હોય, એ ઉપરથી ખબર કાઢવા જાય તો એમ કે ભાઈ 4-5 દી કાઢશે. હવે માણસને મોતની ખબર પડી જાય, ન ખબર પડી જાય. હા, આ વસ્તુ એ છે બાપ. જ્યોતના અંજવાળે બેહે, ખ્યાલ આવી જાય. જ્યોતનો પ્રકાશ. દીવો કરો તો માતાજીના ભગવાનનો જેનો દીવો કરતા હો એની સામે 2 મિનિટ બેહો. એ દીવાની સામું જોઈ કાંઈ નહીં થાય તો એ દીવાની જ્યોત છે ને એનો પ્રકાશ તમારામાં આવશે. આમ જાહે ને આમ જાહે, આમાં છે આમાં છે, તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ. આ દીવો જગે એવો આમાં જગે, આમાં જગે એવો આ જગે. દેખાય, પાસ થાય. થાય તો કરજો, ન થાય તો કોઈ ન થાય, કાંઈ ન થાય તો રામ રામ કરજો. બસ કાંઈ ન થાય
તો કોઈને નડતા નહીં, રામ રામ કરજો. દીવો થાય, પૂજા થાય, થાય તો કરો. એટલે આવી 12 બીજ આવે. એક એક બીજનું માધ્યમ છે. કારતક મહિનાની બીજનું માધ્યમ, માક્ષર મહિનાની બીજનું માધ્યમ, પોહ મહિનાની બીજ, અષાઢ સુદ બીજ, અહાડી બીજ, આભે ધરાળા કાઢિયા, વાદળ સમકી બીજ, મારા રદાન રાણો હા ભર્યો. હવે આવી અહાડી બીજ. બીજને પૂનમને દીતો મેળો જામે, મેળો. હા, રાજસ્થાનમાં ઘેડમાં, બરડામાં, નાઘેરમાં, કાઠિયાવાડમાં બીજને દીતો માણા. જ્યાં રામાપીરનું મંદિર હોય ત્યાં બીજને દી માણસોની હેડિયું હાલે, બીજના દર્શન કરવા જાય રામાપીર. મારો આશ્રમ છે ને અમરેલી જિલ્લામાં લાઠી તાલુકામાં ભૂરખ્યા હનુમાન પાસે. મારે દર બીજે 2 ગામ ધુવાડા બન હોય, દર બીજે મહિને ને મહિને માણા દર્શન કરવા માટે આવે. આવી 12 બીજ જે કરે એને ત્યાં કાંઈક પ્રકાશ પડે. આવી 12 બીજના નામ છે. પહેલી બીજ છે કર્મ બીજ, બીજી બીજનું નામ છે વચન બીજ, ત્રીજી બીજનું નામ છે બુંદ બીજ, ચોથી બીજનું નામ છે વાસના, પાંચમી બીજ છે ઉત્પત્તિ, જેનાથી આ બીજ, આ જો ઉત્પત્તિની વાત આવી ને સાંભળો, આ બીજ થી જ જગતનું ઉત્પત્તિ થાય છે. આ બીજથી જ જગતમાં બધાનું સર્જન થાય છે. મારું ને તમારું સર્જન થયું હોય તો બીજથી જ થયું છે. તમે ખેડૂ માણસ છો, તમને ખબર હોય બીજ ક્યારે ઉગે. 5 વસ્તુ સારી હોય તો ખેતરમાં બી ઉગે, નહીં તો ન ઉગે. પહેલું, તમારી જમીન સારી હોય તો, પડું સારું હોય તો, ખેતર સારું હોય તો, ખેતરમાં ઝાડા ને ઝાંખરા ને બધું બાવળિયા ઊભા હોય એમાં તમે મોંઘા ભાવનું વાવો તો ઉગે. એટલે આ દુકાને બોર્ડ નથી મારે, સસ્તા ભાવનું એગ્રોમાં મસ્તીનું બિયારણ અહીં મળશે, ગેરંટી આપે. માલપા ખોલો તારે ખબર પડે કે આ તો નબળું છે. હા, પેકિંગ હોય તારે ઉપર લખ્યું હોય, પણ એ તો તમે વાવો તારે ખબર પડે, કાંઈ ન થાય. પહેલાં તો તમારું ખેતર સારું હોવું જોઈએ, પહેલી વાત. બીજું કે એ ખેતરમાં પાણી હોવું જોઈએ, જળ. વાવણી થાય એટલે તમે ખેતરમાં આમ જોવા નીકળે, એને શું કહેવાય ખેતરમાં આમ, હે, ત્રે માપવા જાય ને, ત્રે કે ને, હા બસ મારે ભાષા ફેર થાય ને એટલે જોવા જાય કે વવાય એવું છે, ત્રે માપે. બહુ ભીનું હોય તો એમ કે ભાઈ હમણાં 2 દી ઓલું તડકો કાઢવા દો, વાહરવા દો. એટલે વવાય એવું થાય તો જ તમે હાથીડું જોડો, નહીં તો નકબળ જાય, ખૂચી જાય, ગારો થાય, ખેતર ખૂંદાઈ જાય. પાણી જોઈએ કે ભાઈ એટલા ઊંડાણમાં 4 આંગળ જેટલો તરે છે, હવે વાવો તો ઉગે. તમને ખબર હોય, અમને ખબર ન હોય. એટલે ખેતર સારું, બીજું પાણી સારું, ત્રીજું હવા જોઈએ, એને પવન જોઈએ, નકર બફાઈ જાય, દાટેલું બફાઈ જાય, ફુગાઈ જાય. એટલે એને હવા જોઈએ. પહેલું ધરતી, બીજું પાણી, ત્રીજું હવા, ચોથું પાછું એને તાપય જોઈએ. હા, એને તડકોય મળવો જોઈએ. અને પાંચમું એને ઓઢણું જોઈએ. એને વાવણી કરે ને તો અત્યારે તો બહુ ખબર નથી, બાકી પહેલાં વાવવા જતા તો
એ વાવતા હોય એ ઓણીને જે દાંડિયા હોય ને એ દાંતાની વાહે એક અવડું લાકડાનો કટકો કે સપલું બાંધે, બિયારણ પડ્યું હોય ને એને ઢાંકે, ઉઘાડું ન રખાય. મારા બાપ ઢાંકેલું હોય તો જ ઉગે. એને પોછું પોછું ઢાંકવું પડે. હા, ધરબાઈ જાય એમ નહીં. વાહે આમ વાવતા હોય ત્યારે વાહે ઢાંકતા જાય. તમે માતાજી દૂધ મેળવો, પછી મેળવણ નાખી દીધું, પછી એને વારા ઘણીએ શીબું ઉઘાડીને જોવાય, આંગળી નાખીને મળ્યું છે, મળ્યું છે, મળ્યું છે, જોવાય, એને ઢાંકી દેવાય. સવાર થાય ત્યારે દહીં બની જ જાય. જો મેળવણ હરખું નાખ્યું હોય તો. મેળવણ હરખું ન નાખ્યું હોય તો દહીં ન બને, તો ફેદરું થાય, ન ખવાય, ન માખણ થાય, ન ઘી થાય. પાડાને પાવું પડે, પછી પાઈ દો કે પાડા. પાડોય ન પીવે, બગડી ગયેલું પાડોય ન પીવે. પીવે કોક માગવા આવે તો કે હવે એને દઈ દો પાણી નાખી, લે પાડો ન પીવે. તમે ન ખાઓ, એ કે આપો મારી પાસે પાણી નાખીને કોકને દઈ દો. કોક ભલે મરે, આપણે ન મરવા જોઈએ. કેટલો સ્વાર્થ. 5 વસ્તુ આવી ભેગી થાય તારે બીજ ઉગે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. એને ઢાંકવું પડે. પછી આ 5 વસ્તુ સારી હોય, ધ્યાન દેજો બરાબર. 5 વસ્તુ સારી હોય પણ વાવવા વાળો મોળો હોય ને તોય ન ઉગે. હા, આમ 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 ઓલું તો આમ સીધી લીટીએ જતો હોય, એનો સાહ છોડવા ગણી લ્યો ને. અહીંથી આમ દોરી મૂકો ને તે આમાં શેઠા સુધી એક કે કપાહનો છોડવો આમ ન હોય કે આમ ન હોય, સીધો હોય. રામપુ આમ, આ 2 રામ સીધમાં જ. એને ઓળ કે ને, ઓળ કે શું કે ઓલે. અમુક અમુક વાવવા વાળો મળી જાય ને તો ખેતરે વજન બિયારણ ઘટે. હા, ત્રાહું નીકળે, આમ ત્રાસ્યું. હા, પૂરેપૂરી ઓળ ન થાય. આ તમને બધાનો અનુભવ છે. હું તમને મેં આ જોયેલું. આ એટલે હું તમને કહું, ખેતર વધે, હા, બિયારણ ઘટે. તમને અંદાજ હોય કે 1 વીઘામાં એટલી જ માંડવીના દાણા જોઈ, તમને અંદાજ હોય કે 1 વીઘામાં એટલી જ બાજરી જોઈ. મારી જેવો વાવવા ગયો હોય તો એક હારે 3 મણ નાખી દે. હા, વીઘે મણ જોતું હોય તો 2.5 મણ લખાવે. 2.5 મણ તો જોહે જ ભાઈ. પછી એમાંય તમે એ બધા એમ કહો કે ભાઈ પારવું વાવજે, કાં જાડું બહુ ન પડે. જાડું પડે તો એ કાઢવાના પૈસા દેવા પડે. હા, બિયારણ બગડે. 1 છોડવાની પાસે 2 છોડવા ઉગી ગયા હોય તોય તમે 2 છોડવા નથી રાખતા. નબળો હોય એને ખેંચી લ્યો, એને પારવા ગયા કે શું કે એમ કે ને, અને ઓલું નીંદવા ગયા કે ઓલું પારવા એટલે નબળો છોડવો હોય એને કાઢી નાખવાનો, સારો છોડવો હોય એને રાખવાનો. વાવવા વાળો જો નબળો હોય તોય દોષ લાગે, બીજ ઉગે નહીં, ઉગતા વાર લાગે. અને બધાય કરતા બિયારણ જો સારું હોય ને તો મારા બાપ ઊંધું પડ્યું હોય તો ઉગે. હા, અત્યારે માર્કેટમાં માર્કો મારે, પ્યોર 100% ગેરંટી વાળું. હા, લેબલ આપે ઉપર, પેકિંગ માથે ગેરંટી આપે, વોરંટી આપે, હેઠે લખ્યું હોય તોડેલો માલ પાછો લેવામાં નહીં આવે. હા, હેઠે લખ્યું હોય તરત તમે જાઓ એમ કે ભાઈ અરે પણ અમે આ જુઓ ને હેઠે લખ્યું છે ભાઈ, ગેરંટી વોરંટી છે, પણ તમે ખોખું તોડીને લાવ્યા છો, આ તોડેલો માલ અમે ન લઈ. હા, તમે કાંઈ કરી દો શકો, કરી શકો કાંઈ? એને લખ્યું જ હોય. એમ મારા બાપ
લેબલ હાસું છે, માર્કો હાસો, ગેરંટી હાસી, વોરંટી હાસી, પણ માલપા માલ નબળો છે એનું શું? આપણામાં નબળું ગરી ગયું, આપણામાં સારું ન ગયું, આપણામાં નબળું બિયારણ આવી ગયું, નબળા વિચારો આવી ગયા, ઈર્ષ્યા આવી ગઈ, હગા ભાઈનું સારું જોઈ શકતા નથી. હા, સવારમાં ઉઠે વહેલો, ટાઢા પાણીએ નાય, હગા ભાઈનું સારું કરે નહીં, એનું જડા મૂળથી જાય. હા, તારા ભાઈના ઘરે સારું થયું તું જોઈ શકતો નથી. હા, છોકરો સારો થયો હોય તો બાપને ગમે નહીં. કેવું ઉગ્યું આપણામાં, ઘર બધે વેર વિખેર થવા માંડ્યું, વિચારો બદલી ગયા, ખોરાક બદલી ગયા, કપડાં બદલી ગયા, રહેવાનું બદલાઈ ગયું, બધું ટૂંકું, વાળ ટૂંકા, લુગડા ટૂંકા, ખાવાનું ટૂંકું, વિધિ ટૂંકી, હા, વગાડવાનું ટૂંકું, હા, ગાવાનું ટૂંકું, ટૂંકમાં પતાવો, બધું ટૂંકમાં પતાવો, ટૂંકમાં પતાવો, ઝટ મરણય ટૂંકું, ઝટ અગ્નિ સંસ્કાર કરો એટલે વહેલા ઉપાડો, 2 કલાકમાં પાછું અમારે જવું છે, આ ઠૂંઠામાં દઈ દીધો ના ભાગ્યા. બાળવામાં ટૂંકું, રોવામાં ટૂંકું, મરવામાં ટૂંકું, લુગડાય ટૂંકા, વ્યવહાર ટૂંકા. હા, આપણે આપણા પૂરતું કરો ને ભાઈ. હા, એ ન આવે કાંઈ નહીં, આપણે ક્યાં ટૂંકું કહી નાખો. હા, બધું ટૂંકું. હવે તો બધું એવું એવું થઈ જાય, ઘરના જ બધા બધું કામ પતાવી લે. હા, અને જો ભગવાને સગવડતા કરી દીધી, ઓલી શબવાહિની નીકળી. હા, માણસને લઈ જવાની, આગળ જતા કાંધ્યાય નહીં મળે, એટલે અગાઉ સગવડતા કરી નાખી, સીધો ગાડીમાં ચડાવો, રામ બોલો ભાઈ, રામ જઈને મહણી બાજબા. સિટીમાં તો બોર્ડ માર્યા છે કે તમારે કોક મરી જાય ને તમારે લેવાની સગવડતા ન હોય તો અમને ફોન કરજો. કોકના બાપને કોક જઈને બાળી આવે, હાટક્યા મોકલે, કોના મોકલે કોને ખબર. પછી મહણિયામાં હાટક્યા મોકલે, લોટક્યામાં ભરીને આલ્યો તમારા બાપાના હાટક્યા. હા, માણસને બાળવાનો ટાઈમ નથી, માણસને રોવાનો ટાઈમ નથી, માણસને ખાવાનો ટાઈમ નથી, માણસને સૂવાનો ટાઈમ નથી, માણસ નકરું ધોળે જ છે, ધોળે જ છે, ક્યાં જવું એ ખબર નથી. હા, જ્યાં જોવે ને આમ આવલા મારે ને આમ આવલા મારે ને આમ આવલા મારે ને આય બાસકા ભરે ને આય બાસકા ભરે, નકરું ધોડ ધોડ ધોડ. રાતે ઊંઘમાં ભાગે અમુક અમુક તો. હા, ઊંઘમાં બકે, ઊંઘમાં ડેલો ઉગાડીને વાડીએ જાય. હા, મેં જોયેલું, વાડીએ જાય ત્યારે જાગે, લે હાલે હું અહીંયા ક્યાં આવ્યો. હા, છે હક છે શાંતિ છે. સાચું બોલજો. આમ આ 6ઠ્ઠો દિવસ છે, સાચી ઉપર હાથ રાખીને આમ કહેજો, મને હાસું કહેજો, હક છે. બાપના આમ ખોટું ન બોલતા હાસું કહેજો. છે હક છે, નથી એને હક નથી, છે એને હક નથી. હા, પડ્યું છે એ ખાતા નથી, અને ખાવાવાળો છે ને કોઈ દેતા નથી. હા, ઢગના ઢગલા પડ્યા. હા, કાજુ બદામના કોથળા ભર્યા ને એના ઘરે છોકરા ગાંડા થયા છે. હા, મેં જોયું યાર. કાંઈ બદામ ખાધે બુદ્ધિ આવે? હે, બદામના કાજુ ખાધે બુદ્ધિ આવે? એમ ન આવે. કંઈક થપાટ લાગી જાય ને એટલે માણસને ઓટોમેટિક ભાન થાય. બદામ ખાય કાંઈક ઠોકર લાગવી જોઈએ, કાંઈક કાળજામ ખા વાગી જાય એટલે સુધરી જાય. એને પોતાને એમ થાય કે એ મેં આ ખોટું કરી નાખ્યું, બસ સુધરી ગયો. કોઈને ન કે એકલો બહેન રોઈ લે કે મેં ભલા મને આવું કર્યું, આ માણસની માથે મારાથી આવું પગલું ભરાઈ ગયું, મેં ગુનો કર્યો, હે ઠાકર મેં ગુનો કર્યો. રોજ એના ગુનાને યાદ કરે, એ ખૂતો હોય તારે, હાલતો હોય તારે, મારાથી આવું થઈ ગયું યાર. હા, કે હું કેવો માણસ છું, જે ભાણામાં હું ખાતો હતો એ ભાણામાં હું થૂક્યો. આ પસ્તાવો થઈ જાય એટલે માણસ એની મેળાએ તરી જાય. હા, એનું પાપ ભયું જાય. એકલો બેહીન રોવે. બધાના પાપ હું એકલો ભોગવું, ભગત બાપુએ કીધું છે. હા, બધાના કર્મ હું એકલો ભોગવું. તુજ સુખની મહેફિલમાં સૌને નોતરજે, અને
પીજે વિષનો પ્યાલો તું એકલો, બધાને અમૃત દેજે. હા, અને ઝેરના કૂટડા હોય તો મને દેજે, બધાના કરમ બધાના પાપ મને દેજે. હા, બીજા કોઈને દેતો નહીં. માગ્યું છે ભગત બાપાએ, સંતોએ. તુજ સુખની મહેફિલમાં સૌને નોતરજે, અને પીજે વિષનો પ્યાલો તું એકલો. એકલો બેહીન માણસ પોતાનો પસ્તાવો કરી લે, બસ ઠાકર માલપા રાજી થાય. એના પસ્તાવાનું પાણી આંખમાંથી પડે ને આહુડા પડી જાય, સમજી લેવાનું કે આપણે તરી ગયા, આપણે હળવા થઈ ગયા. ખૂણામાં બેહીન માણસ ભૂલ કરી કીધું હોય, પાપનો પોકાર કર્યો, પાપના પસ્તાવા કર્યો. મારો કહેવાનો ભાવાર્થ કે બીજ, પાંચમી બીજ છે ઉત્પત્તિ. બીજથી જ બધું સર્જન થાય. આ ખેતરની વાત કરી મેં. આ ખેતર છે. આ શરીર 5 વસ્તુથી બને છે. આ શરીર પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. અને આમાં જે બીજ છે એ બીજ અખંડ છે. એને કહે છે આત્મતત્વ, એને કહે છે જ્યોતિ સ્વરૂપ, એને કહે છે અહમ બ્રહ્માસ્મિ, એને કહે છે તત્વમસી. આ 5 વસ્તુની બનેલી કાયા અને એની અંદર રહેલા પરમ તત્વ એને બીજ કહે છે. અને ઈ બીજને કોઈ જાણી જાય તો એ પામી જાય. એનું હાવ ચોખ્ખું એકદમ તળપદી ભાષામાં સાંભળો, એનું ભજન છે. એ તારા આત્માને ઓળખ્યા વિના રે એ લખશો નહીં તો બટે. ભગત
પદ્ધતિ કઈ રીતે? તો કે આવી રીતે પાઠ કરો, જ્યોત પ્રગટ કરો, જ્યોતના અંજવાળે બેહો. અંદર રહેલું બીજ ક્યારે દેખાય? કે અંધારું ઉયું જાય ત્યારે. એટલે તમે અંજવાળે બેહો, દીવો જગવીને બેહો. એટલે એ દીવાનું અંજવાળું તમારા આ ઘરમાં પડે, અને આ ઘરમાં અંજવાળું પડે તો તમારા ઘરના ખૂણામાં શું પડ્યું છે એ દેખાય. બસ બીજું કાંઈ છે નહીં. એટલે પછી સોનાનો પાટ હોય તોય ભલે, રૂપાનો હોય તોય ભલે, તાંબાનો હોય તોય ભલે, સોનાના ધૂપિયામાં ગુગળનો ધૂપ કરો તોય ભલે, ચાંદીના ધૂપિયામાં ધૂપ કરો તોય ભલે, નળિયામાં દેતવા લઈને ધૂપ કરો તોય ભલે. આપણે તો સુગંધ લેવાની છે, ધૂપિયા અરે કાંઈ લેવા દેવા નથી. આપણે ધૂપિયાનું શું કરવું? આપણે તો ગુગળની સુગંધ આવે. હા, તમે ન બોલતા હોય ને તમારા ઘરે તમે ગુગળનો અગરબત્તીનો ધૂપ કરો અને તમારી પડખે ન બોલતા હોય ને તો તમારા ધૂપની સુગંધ તમને ન આવે અને પડખેવાળાને આવે, એના ઘરમાં જાય. કાંઈ તમારે બાંધવા થોડું જવાય કે ભાઈ ગુગળ અમે જગ્યો અને તું સુગંધ લેશ. ઓલા કે ભાઈ આડી વંડી કરી નાખ ને, અને વંડી કરે ને તોય દાબી દૂબી ન રહે કસ્તુરીની સુવાસ. અને આ નિયમ છે, ન બોલતા હોય એના બાજુ જ બધું જાય. આ છોકરું તમારું ન્યા જાય, ધૂપની ક્યાં વાત કરો? હા, પાડોશીમાં ન બોલતો હોય ને તમારું છોકરું તમે 32 ભાતના ભોજન જો તોય ન્યા ન જાય ને ઓલા પણ બાજરાનો રોટલો ખાવા જાય. તમે ગમે એટલા ઢીકા મારો, પાટા મારો, ગમે ત્યાં નહીં જવાનું, ત્યાં નહીં જવાનું. સાનું માનું વયું જાય કે ન વયું જાય? હવે છોકરું વયું જાય, ધૂપ વયો જાય. 500ના ભાવનો ગુગલ તમે લાવ્યો અને ધૂપ તમે કરો ને હોડમ બીજા લે તો એમાં કાંઈ ધાર્યું લઈને બાંધવા ન જવાય. સુગંધ બધાને મળે. આવી ઉત્પત્તિ બીજ, 5 વસ્તુ ભેગી થાય એટલે એમાં બીજ ઉગે. છઠ્ઠી બીજ છે ગાંડી થઈ. કૃષ્ણએ બધાને પાગલ કર્યા ને તો આ વેણું નાદ, એની વાહાળીનો નાદ સાંભળીને બધા દોડવા મળે, ગાયો થંભી જાય. અત્યારે વિજ્ઞાને શોધ કરી છે કે આ વાહાળી ગૌશાળામાં જ્યાં ગાયું બાંધતા હોય, જ્યાં પશુ પંખી, જ્યાં આપણો વાડો હોય અથવા તો આપણું ઢાળિયું હોય, ઢોર બાંધતા હોય, ત્યાં આવું વાહાળીનો સૂર જનાવર સાંભળે ને તો સ્થિર થઈ જાય, શાંત થઈ જાય, ગમે એવું તોફાન કરતું હોય તો. અરે ગૌશાળામાં વાહાળી આમ ઇલેક્ટ્રિકથી વગાડવા માટે મૂકી છે. અમુક ગૌશાળા 24 કલાક આવું વાગ્યા જ કરે, વાગ્યા જ કરે. તો એની મેળાએ ગાયું પારહો વાળે, એની મેળાએ આહરાળ થઈ જાય, વટકે નહીં. વાગ્યા જ કરે, વાગ્યા જ કરે, વાગ્યા જ કરે, જાગી જાય. નાદબર્મ સંભળાય. તમારે નાદબર્મ જગાડવા માટે સા આવી ગઈ છે. હા, એટલે તમને સાના સા વિનાનું મારે ઘડીએ એ સુરે કરું મારી બેન રે, સા વિના મારું. પેલા તો પેલી સુલે મૂકો અને પછી હેઠે કરો ને તાપ રે. પેલા તો પેલી સુલે મૂકો પછી હેઠે કરો તાપ રે.
સાખાંડ ને ભૂકી નાખો સાખાંડ ને ભૂકી નાખો એ ઉભરા લ્યો 10-12 રે સાવીના મન છે ઉભરા લઈને મેં અડાળીમાં ઠારી લીધી પ્રકારના જો આવી અને હળવે હળવે પીજી રે એ ઉભરા લઈને મેં અડાળીમાં પછી ઘૂંટડે ઘૂંટડે પીધી રે એ ફરતા ફરતા છોકરા ફરતા ફરતા છોકરા બેઠા એ વશમાં